ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે અને આજે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના વેધર બુલેટિનમાં આપનું સ્વાગત છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. સુરતના ઉમરપાડા તાલુકામાં આજે 14 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ મધ્ય ગુજરાતના અમદાવાદ વાસીઓને પણ આજે વરસાદે ભીંજવ્યા છે. અમદાવાદમાં આજે ઘણા બફારા બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉમરપાડા તાલુકાની જીવાદોરી સમાન મોહન નદીમાં નવા નીરની આવક થઈ છે. સવારથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચના નેત્રંગમાં 7 ઇંચથી વધુ અને નર્મદાના ગરુડેશ્વરમાં 4.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. ઓફશોર ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દેશના બીજા રાજ્યોમાં પણ વરસાદનો કહેર છે. રાજસ્થાનના જયપુર, ઝાલાવાડ, ભરતપુરમાં ભારે વરસાદ ખાબક્યો છે. ઝાલાવાડના ગંગાધરમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાલ દેશમાં વેસ્ટર્ન ઇન્ડિયા એટલે કે પશ્ચિમ ભારતમાં વધુ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.